આપણે ભારત વર્ષમાં 3 નવરાત્રી ઉજવાય છે. એમાં આપણે ખાસ કરીને ટકાવારી મેળડીમાં આસો મહિનાની અને આ ચૈત્ર મહિનાની જે નવરાત્રી આવે છે તે આપણે બહુ જ ધામધૂમથી ઉજવી છીએ. અને આજે દર વર્ષની માફક આઠમના દિવસે પણ આપણે અહીંયા બહુ જ મોટા પાયે ગરબાનું આયોજન કરી છે, જેમાં વિકાસ વિદ્યાલયની નાની નાની બાળાઓને અહીંયા આપણે લઈ આવી છીએ. અને આ વખતે વિશેષમાં ત્યાં વૃદ્ધાશ્રમના વડીલો અને માતાઓને પણ આ વખતે અહીંયા લાવી અને એમના આશીર્વાદ મેળવા છે. અને આપણને આ ગરબામાં રાજકોટ મોરબીના ઓર્કેસ્ટ્રા વાળા શ્રી ભદ્રા રમેશ ભદ્રા સાહેબ નું પણ આપણને બહુ સહકાર મળે છે. અને વિના મૂલ્યે આજે રાસ ગરબાનો કાર્યક્રમ રાખે છે. અને ખાસ કરી અને આપણે આ નવરાત્રીમાં 9 દિવસ આવી રીતે ઉત્સવ કરી અને દશેરાના દિવસે અહીંયા હવન કરી અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરી છે. અને મહાપ્રસાદની અંદર ઓછામાં ઓછા 15 થી 17,000 માણસો અહીંયા માતાજીનો પ્રસાદ લે છે. અને આ નવરાત્રી આપણે ખૂબ ધામધૂમથી આ ટ્રસ્ટી મંડળ ઉજવે છે. અને એમાં મોરબીની ધર્મપ્રેમી જનતા આપણને ખૂબ જ સહકાર આપે છે. માતાજીનો માંડવો અને રાતે હોય છે અને ડાક ડમરૂનો કાર્યક્રમ પણ હોય છે. અને અહીંયા કોઈ પણ જાતની અંધશ્રદ્ધા કે એવું કઈ છે જ નહીં. અને શ્રદ્ધાથી જ કામ બધું થાય છે. કોઈ ભૂવા ભારાડી કે દોરા ધાગા એ થતા જ નથી. ટકાવાળી મેલડીમાં આજરોજ ટકાવાળી મેલડીમાં સાનિધ્યમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે, તેમાં આજે આઠમનો મહાપર્વ છે, ત્યારે ટકાવાળીએ સરસ રાસ ગરબાનું આયોજન કર્યું છે. તેમાં ખાસ કરીને વૃદ્ધાશ્રમના વડીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમજ અનાથ આશ્રમની દીકરીઓને તેડાવવામાં આવી છે રાસ ગરબા માટે. દર વર્ષે અહીંયા ચૈત્ર નવરાત્રીની આઠમના દિવસે રાસ ગરબાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે. ટકાવાળીઓના દ્રષ્ટિઓ દ્વારા આયોજન ખૂબ સારું હોય છે ને મોરબીની જાહેર જનતાને આમંત્રણ આપીને હર્ષોલ્લાસ છે માતાજીની આરાધના કરવામાં આવે છે. જય ટકાવાળી.